નમસ્કાર, હું હેતવી સુથાર. હું અમદાવાદ જિલ્લાના બાલાજી ગામમાં રહું છું અને મેં હમણાં જ મારો BSc માઇક્રોબાયોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જીવનમાં માતા પિતાનું ઘણું મહત્ત્વ હોય છે અને તેમાં જ બાળકના ઘડતર, ઉછેર અને કારકિર્દીમાં પિતાનો બહુમૂલ્ય ફાળો હોય છે. આજે શબ્દધારાના માધ્યમથી હું અહીં મારા પિતા વિશેના અનુભવોને વ્યક્ત કરી શકું છું તો હું શબ્દધારાનો ખૂબ જ આભાર માનું છું અને હર્ષ અને ગૌરવપૂર્ણ લાગણી અનુભવું છું. આમ તો મારા પિતા વિશેના ઘણા અનુભવો છે, પરંતુ તેમનો એક ગુણ જેનો મારા પર ખૂબ જ પ્રભાવ પડ્યો છે તે હું અહીં તમારી સમક્ષ મૂકું છું. મારા પિતા એ પ્રાથમિક શિક્ષક છે અને તેમને વાંચન લેખનનો ખૂબ જ શોખ છે. મારા પિતાએ પ્રાથમિક શાળાના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના લેખક સંપાદક પણ છે અને સાહિત્યિક કોલમ પણ લખે છે. મારા જન્મથી લઈને મને સમજ આવી ત્યાં સુધી મારી આસપાસ મેં સાહિત્યિક અને શૈક્ષણિક પુસ્તકો જ જોયા છે. પુસ્તકો વચ્ચે જ મારો ઉછેર અને ઘડતર થયેલ છે. તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. મને પણ પુસ્તકો વાંચવાનો અને વસાવવાનો ખૂબ જ શોખ છે. મારા પિતાનો શોખ અને વારસો મારામાં ઉતર્યા છે. મારા પિતાજીના પગલે ને પગલે મને પણ કંઈક લખવાનો અને વક્તવ્ય આપવાનો ખૂબ જ શોખ છે અને તેના નાના નાના પ્રયત્નો હું કરતી રહું છું અને તેમાંનો એક પ્રયત્ન એટલે મારી સ્વરચિત મારા પિતા વિશેના અનુભવોની રચના જે હું અહીં તમારી સમક્ષ મૂકીશ. આશા રાખું છું કે તમને સૌને એ ગમશે. મારા વહાલા પપ્પા ને પપ્પાની વાલી હું, એમના જેવી હું ને મારા જેવા એ. તમને જોઈને સઘળી બીમારી દૂર થાય, તમને જોઈને સઘળી આફતો દૂર થાય. હૈયા કેરો હું હાડ તમારો, અંતરમાં મારા વાસ તમારો. માંગુ હું તમને હરેક જન્મમાં, પિતા હો મારા હરેક જન્મમાં. સપનું મારું એક જ, દીકરો બનું હું તમારો. આજે તમે મારા પડખે, કાલે હું તમારા પડખે. મારા વહાલા પપ્પા ને પપ્પાની વાલી હું. તો આ હતા મારા પિતા વિશેના અનુભવો, જેનો હંમેશા મારા જીવનમાં પ્રભાવ રહ્યો છે અને રહેશે. ધન્યવાદ.